ભરૂચના ટંકારિયા બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રસિદ પટેલના હસ્તે આ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી। ભરૂચના ટંકારિયા સ્થિત બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રસિદ પટેલ તેમજ લુકમાન મેરીવાલા, સફવાન ઘોઘા, સલીમ વેરાગી, ફિરદોસ ભજાના હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી। આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબૂલ પટેલ, સઈદ બાપુજી તેમજ વાગરાના કોંગ્રેસી અગ્રણી સુલેમાન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે તે હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમ વચ્ચે યોજાઈ હતી। સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેદ ટીચુક, વસીમ મુંશી તેમજ આરીફ બાપુજીએ સફળ બનાવ્યો હતો। ગુડ મોર્નિંગ, હું આરીફ બાપુજી ઓર્ગેનાઇઝર બારીવાડા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા પરથી આજ રોજ અહીંયા બારીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે। આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રસિદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। એ બદલ હું બધાનો આભાર માનું છું। આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે, ભાઈચારો રહે, એકબીજા મળે। અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જેન્ટલમેન ગેમ છે। એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલું છે। આજે ઇન્શાલ્લાહ બહુ સારી રીતે ઉદ્ઘાટન છું। આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું, તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી સઈદભાઈ બારીવાળા, સાદિકભાઈ ટીચુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી બારીવાડા સ્પોર્ટ્સ ક્લબથી આભાર માનું છું।